બીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આજે દરિયા કોસ્ટલ એરિયામાં કામગીરી હાથ ધરવામાં આવી છે। તો ગઈકાલે 3 જેટલા ધાર્મિક સ્થાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। આજે ફરી દરિયા કોસ્ટલ એરિયામાં ધાર્મિક દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે। તો દરિયાથી 10 મીટર दूर धार्मिक दबाण दूर કરવામાં આવ્યું છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। હજુ પણ અનેક સરકારી જમીન બનાવેલ ધાર્મિક દબાણને તોડી પાડવામાં આવશે। સંવાદદાતા મુકુંદ અમારી સાથે જોડાઈ ગયા છે। મુકુંદ, સતત 2 દિવસથી દ્વારકામાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, શું અપડેટ? जी कमल, बात કરવામાં આવે તો દ્વારકા તેમજ આસપાસના વિસ્તારમાં ગઈકાલે જે તંત્ર દ્વારા જે ડિમોલેશન છે તે શરૂ કરવામાં આવ્યું હતું। ગઈકાલે 3 જેટલા જે ધાર્મિક દબાણો છે તે દૂર કરવાનું જે છે તે શરૂ કર્યું હતું। ત્યારે આજે ફરી દ્વારકાના દરિયાઈ કોસ્ટલ એરિયામાં જે ધાર્મિક દબાણો છે તેમજ અન્ય જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। દ્વારકા પ્રાંત અધિકારી તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં જે દબાણો છે તે દૂર કરવાની કામગીરી આજે બીજા દિવસે પણ યથાવત છે। જી મુકુંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો દ્વારકાની આ તસવીરો સામે આવી છે કે જ્યાં ગઈકાલે પણ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કેટલાક ધાર્મિક દબાણો જે હતા તે દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે આજની તસવીરો પણ સામે આવી છે કે જ્યાં આજે પણ ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે અને દરિયાઈ કોસ્ટલ વિસ્તારમાં જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। વલસાડના દશેરા ટેકરી વિસ્તારમાં ધોળે દિવસે ચોરીની ઘટના બની છે। ઓટો સ્પેર પાર્ટની દુકાનમાં ધોળે દિવસે ગ્રાહકના સ્વાંગમાં તસ્કરે ઉઠાંતરી કરી તો યુવકે દુકાનમાં એક પછી એક સામાન માંગી દુકાનદારને વ્યસ્ત રાખ્યો હતો। આ દરમિયાન તક મળતા ગઠિયાએ ગલ્લામાંથી આશરે 10,000 રૂપિયા ચોરી કરી અને પછી ફરી આવવાનું બહાનું બતાવી ફરાર થઈ ગયો હતો। તો થોડા દિવસ બાદ દુકાનદારે સીસીટીવીની તપાસ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે। પોલીસે ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે। સંવાદદાતા ભરત અમારી સાથે જોડાઈ ગયા છે। ભરત, ચોરીની આ ઘટના સામે આવી છે, શું અપડેટ મળી રહ્યું છે? जी बिल्कुल, अत्यारे आ सीसीटीवी फूटेजना आधारे छे दुकानदारे पोलीस स्टेशनमां जाण करता पोलीसे फरियाद नोंधी अने आ सीसीटीवी फूटेजना आधारे आरोपी सुधी पहोंचवा प्रयास कर्यो। जे रीतने समग्र घटना सीसीटीवीमां देखाई रही छे ए मुजब छे दशेरा टेकरीना ऑटो स्पेर पार्टनी दुकान छे ज्यां आगळ एक ग्राहकना स्वांगमां गठियो त्यां आवे छे ने त्यारबाद दुकानदार पासे एक पछी एक 3 થી 4 छे ए वस्तुओ मंगावे छे ने दुकानदार ज्यारे वस्तु लेवा जाय छे ए वखते ज मौको मळता गठियो छे ए दुकानना गल्लामांथी 10,000 ની રોકડ રકમ લઈ અને ત્યાંથી છે લઈ અને ખિસ્સામાં મૂકી દે છે ને ત્યારબાદ દુકાનદારને વસ્તુ મૂકી રાખો ત્યાર પછી લેવા આવું છું આવું કહી અને ત્યાંથી નીકળી જાય છે। પરંતુ દુકાનદારને શંકા જતા ત્યારબાદ તેને સીસીટીવી ફૂટેજ ગલ્લાની અંદર છે પૈસા નહીં હોવાથી તેને સીસીટીવી તપાસતા આ સમગ્ર ઘટના સામે આવી હતી ને આ સીસીટીવી ફૂટેજના આધારે હવે પોલીસે પણ છે આરોપી સુધી પહોંચવા પ્રયાસો હાથ ધર્યા છે। जी भरत, समग्र माहिती बदल आपनो आभार। બોટાદ બરવાડાના રામપરા ગામે બબાલ સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે। તો બાળકોને રમવાની બાબતમાં બબાલ થઈ હતી। એક જ સમાજના 2 જૂથ વચ્ચે મારામારી થઈ તો લાકડા અને ધોકાથી મારામારીનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે। મારામારીની ઘટનામાં 2 લોકોને ઈજાઓ પહોંચી છે। તો સમગ્ર મામલે બરવાડા પોલીસે તપાસ હાથ ધરી છે। તો બોટાદની આ ઘટના સામે આવી છે કે જ્યાં એક જ સમાજના 2 જૂથ વચ્ચે મારામારી સર્જાઈ અને તે અંગેનો વીડિયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે। દાહોદના ઝાલોદના કદવાડ ગામે ચોંકાવનારી ઘટના સામે આવી છે। સોલાર સ્ટ્રીટ લાઇટના થાંભલા તોડી નાખ્યા તો પૂર્વ તાલુકા પ્રમુખ દ્વારા થાંભલા તોડી પાડવામાં આવ્યા છે। ચૂંટણીમાં હાર થતા પૂર્વ તાલુકા પ્રમુખનું આ કૃત્ય સામે આવ્યું છે। ઝાલોદ તાલુકાના કદવાડ ગામે પૂર્વ તાલુકા પ્રમુખ વસૈયા સવસિંગ દ્વારા થાંભલા તોડી પાડવામાં આવ્યા છે। તાલુકા પંચાયતમાં હાર થતા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખે થાંભલા તોડી પાડ્યા અને વાયરલ વીડિયોને લઈ ન્યૂઝ 18 ગુજરાતી કોઈ પુષ્ટિ કરતું નથી। વડોદરામાં મેડિકલ કોલેજનો વિદ્યાર્થી લાપતા થયો છે। હોસ્ટેલમાંથી નીકળ્યા બાદ તે લાપતા થઈ ગયો છે।
1600 રૂપિયાનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યા બાદ મોબાઈલ બંધ બતાવી રહ્યો છે. તો પરિવારે રાવપુરા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. તો ટ્રાન્ઝેક્શનની બેંક ડિટેલ્સ અને મોબાઈલ લોકેશનના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. મંગળવારે સાંજે 4 વાગે હોસ્પિટલ કેમ્પસમાંથી નીકળતો વિદ્યાર્થી સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. વલસાડ જિલ્લાના ધરમપુર નાના પોંઠા માર્ગ પર બ્રિજ પરથી ટ્રક નીચે ખાડીમાં ખાબકી ત્યારે આ ઘટનામાં ટ્રક ચાલકને ગંભીર ઈજા પણ થઈ છે. વાપી શામળાજી હાઈવે પર આવેલા ધરમપુર નાના પોંઠા માર્ગ પર લાકડમાળ ગામ નજીક આવેલી ખાડીના પુલ પરથી ટ્રક પૂર ઝડપે પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પુલની સેફટી દિવાલ કૂદી અને નીચેથી પસાર થતી ખાડીમાં ખાબકી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો પણ તાત્કાલિક દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રાજસ્થાનના હનુમાનગઢમાં ચોંકાવનારી ઘટના બની છે. અહીંના વોર્ડ નંબર 1માં રખડતા શ્વાને બાળક પર હુમલો કરી દીધો. હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં એક બાળક રસ્તા પર ચાલતું દેખાઈ રહ્યું હતું ત્યારે અચાનક એક શ્વાને તેના પર હુમલો કરી દીધો. બાળકના રડવાનો અવાજ સાંભળીને નજીકના ઘરમાંથી એક વ્યક્તિ આગળ આવ્યો અને બાળકને બચાવી લીધો. આ ઘટના બાદ નાગરિકોએ મ્યુનિસિપલ કાઉન્સિલની કામગીરી પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે હનુમાનગઢમાં શ્વાનના હુમલા વધી રહ્યા છે, છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સુરેન્દ્રનગર હેન્ડલૂમ ચોકમાં પાનની દુકાન ધરાવતા વેપારીની આંખમાં મરચાની ભૂકી છાંટી હુમલો કરવામાં આવ્યો. એક મહિલા સહિત 3 વ્યક્તિઓ દ્વારા વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો. અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. તો હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ભર બજારે વેપારી પર હુમલાના બનાવથી પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. સમગ્ર બનાવ મામલે હજી સુધી પોલીસ ફરિયાદ પણ નોંધાઈ નથી. બનાસકાંઠામાં પ્રાથમિક શિક્ષક શરાફી મંડળીનો વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મંડળીના ચેરમેન સામે વર્ષોથી ચાલી રહેલા ગેરરીતિના આક્ષેપોને લઈ હવે શિક્ષકો ખુલીને મેદાને આવ્યા છે. અંદાજે 700 જેટલા શિક્ષકોએ એકજૂટ થઈ રેલી યોજી તો જિલ્લા રજિસ્ટ્રાર કચેરી સામે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા. નોંધનીય છે કે 10 વર્ષ બાદ યોજાયેલી સાધારણ સભામાં પણ એજન્ડા મુજબ હિસાબી અહેવાલ રજૂ ન થતા શિક્ષકોમાં રોષ વધુ વધ્યો છે. ત્યારે શિક્ષકોની માંગ છે કે જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં પારદર્શક રીતે સાધારણ સભા યોજાય અને મંડળીના તમામ હિસાબો જાહેર કરવામાં આવે. તો શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો 16 જેટલા મુદ્દાઓને લઈને સંઘર્ષ સમિતિ દ્વારા અમરનાથ ઉપવાસ પણ કરવામાં આવશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તો બનાસકાંઠામાં રેલી યોજી તંત્ર સામે રજૂઆત કરવામાં આવી રહી છે. શિક્ષકો દ્વારા રેલી યોજવામાં આવી છે અને અમરનાથ ઉપવાસ પર ઉતરવાની ચીમકી પણ આ શિક્ષકો દ્વારા ઉચ્ચારવામાં આવી છે. તો મંડળીના ચેરમેન સામે ગેરરીતિના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો ગાંધીનગરમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે વસ્તી ગણતરી મુદ્દે નિયામકને પત્ર લખીને રજૂઆત કરી છે. મે માસમાં શિક્ષકોને સોંપાયેલી વસ્તી ગણતરીની કામગીરી કાળઝાળ ગરમીને કારણે મુલતવી રાખવાની માંગ કરવામાં આવી છે. તો મેની બદલે આ કામગીરી જૂન માસમાં કરવાનું પત્રમાં સૂચન કરવામાં આવ્યું છે. કાળઝાળ ગરમીમાં શિક્ષકોને મુશ્કેલી ન પડે તે માટે આ રજૂઆત કરવામાં આવી છે. વસ્તી ગણતરી નિયામક સાહેબશ્રીને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે વસ્તી ગણતરી આગામી સમયની અંદર 1 જૂનથી જો શરૂ કરવામાં આવે તો એ ખૂબ અમારી આ વિનંતી સાથે એમને પત્ર કરીને જાણ કરી છે. બીજી બાબતો પણ ધ્યાનમાં મૂકવામાં આવી છે કે 50 વર્ષથી ઉંમરના જે શિક્ષક ભાઈ બહેનો જે છે તેમને આ વસ્તી ગણતરીની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવે. ભાવનગર મહાનગરપાલિકાના અત્યંત મહત્વના જૂના દસ્તાવેજોની ચોરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.
જ્યાં મોતીબાગ ટાઉન હોલ નજીક જીપમાંથી વર્ષ 1984 થી 1990 દરમિયાનના રેકોર્ડના પોટલા મળતા હડકંપ મચ્યો હતો. તપાસમાં ખુલ્યું છે કે રૂપમ ચોક વિસ્તારમાં આવેલા રેકોર્ડ રૂમના તાળા તોડી અજાણ્યા શખ્સોએ આ દસ્તાવેજોની ચોરી કરી હતી. તો ગંગાજળિયા પોલીસે ગુનો નોંધીને તપાસ તેજ કરી છે. જો કે આ ઘટના હવે રાજકીય રંગ પણ લઈ રહી છે. કોંગ્રેસે આ ચોરી પાછળ મોટી સાજિશ હોવાનો આક્ષેપ કરી નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી છે. પોલીસ અને એફએસએલ ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ અને પુરાવાઓના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે. સમિતિ દ્વારા જણાવવામાં આવેલ છે કે મહાનગરપાલિકા હસ્તકના નગીનદાસ વાણિજ્ય ભવનમાં જ્યાં જે ખાલી દુકાનો છે એમાં મહાનગરપાલિકાના વિવિધ વિભાગોનું સાહિત્ય રેકોર્ડ જૂનું જે છે એ રાખવામાં આવે. ત્યાં આગળથી તપાસ સમિતિ દ્વારા થઈ આવેલ તપાસ દરમિયાન તાળા નકુચાથી તોડવામાં આવે અને એમાંથી એવી સંભાવના રહેલી છે કદાચ ત્યાંથી આ સાહિત્ય કાઢવામાં આવેલ હોય. વાત ખોટી છે. આ એટલા માટે ચોરી કરાવવામાં આવી રહી હોય કે કરાવી હોય એવું લાગી રહ્યું છે. કદાચ કોંગ્રેસ સત્તામાં આવશે તો અધિકારીઓના કાળા ચિઠ્ઠા ખુલશે. એ કાગળિયાને એને છુપાવી દેવા હોય અથવા તો નાશ કરી દેવા હોય એટલા માટે થઈ આ ચોરી કરાવવામાં આવી હોય એવું લાગી રહ્યું છે. રાજકોટમાં હીટવેવને લઈને સિવિલ તંત્ર સજ્જ બન્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે 20 બેડની સુવિધાનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. તો હીટ સ્ટ્રોકના કારણે ગંભીર અવસ્થામાં આવનારા દર્દીઓને દાખલ કરવામાં આવે છે. હીટ સ્ટ્રોકને લગતી તમામ દવાઓ, ઇન્જેક્શન સહિતની વ્યવસ્થાઓ ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તબીબો અને નર્સિંગ સ્ટાફ પણ ત્યાં ફાળવવામાં આવ્યા છે. એક દર્દી ગઈકાલે સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે. સ્પેશિયલ જે કેસ હોય દાખલ કરવા લાયક હોય એના માટે એક અલગથી વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે. એ 20 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવેલ છે. લોકોને લાગતો સારવારની બધી દવાઓ હોય, આઈવી ફ્લુઇડ્સ મેન તો આઈવી ફ્લુઇડ્સ, ORS હોય, એ બધી વ્યવસ્થા સેપરેટલી રાખેલા છે કે કંઈ તત્કાલિક કંઈથી લાવવા ન પડે એ માટે વોર્ડમાં એ બધી વ્યવસ્થા કરેલા છે. આજે વૈશાખ સુદ પૂનમના પવિત્ર દિવસે શામળિયાના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે અને પ્રભુને ગરમીમાં રાહત માટે સફેદ વસ્ત્રો તેમજ સોનાના આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો છે. ભક્તો પણ વહેલી સવારથી જ ભગવાનના દર્શન માટે લાઈનોમાં ઊભા હતા. વૈશાખ સુદ પૂર્ણિમા આજરોજ ભગવાનને સુંદર મજાના ગરમીના હિસાબે ફટકા વાઘા ધરાવવામાં આવ્યા છે. જેમાં શ્વેત કલરના વસ્ત્ર છે ભગવાનને ગરમી ઓછી લાગે એવા ભાવથી અને ભગવાનને સંપૂર્ણપણે મોતીના શણગાર કરવામાં આવે છે જેનાથી ભગવાનના શરીરને ઠંડક પહોંચે. તો આ શુભ અવસરે રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાં ભક્તો ભગવાનના દ્વારે આવી રહ્યા છે અને દર્શનનો લાભો પણ લઈ રહ્યા છે. વૈશાખ માસમાં સમગ્ર પંથકમાં લગ્નો યોજાતા હોય છે ત્યારે વૈશાખી પૂર્ણિમાએ નવદંપતીઓ પણ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે પહોંચતા હોય છે અને ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે. હાલ ગરમીનો સમય હોવાથી દર્શનાર્થીઓને ગરમીમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. અમે શામળાજીના દર્શન કરીને બહુ ધન્ય થયા છે અને અમે જતા આવતા પણ આવીએ જ છીએ. પણ આજે અમે પ્રસંગમાં આવ્યા છે લગ્નમાં, ત્યાંથી અમે સ્પેશિયલ પાછા અમે શામળાજીના દર્શન કરવા માટે આવ્યા છે. અમને બહુ ખૂબ સરસ દર્શન થઈ ગયા છે. અહીં પુરાતન મંદિર છે એટલે અમે શામળાજીના દર્શન કરવા આવીએ અને જતા આવતા અવારનવાર અમે અહીં દર્શન કરવા આવીએ જ છીએ. અને બીજું કે આજે વૈશાખ સુદ પૂનમ છે એટલે નવ દંપતી અહીં લગ્ન કરીને આવે તો એમને ભગવાનના સારા આશીર્વાદ મળે. અમે રાજકોટથી અહીંયા દર્શન કરવા માટે આવેલા છીએ. અહીંયા વૈશાખ સુદ પૂનમે દિવસે બહુ જ મોટો મેળો ભરાય છે. ભગવાન બધાને આશીર્વાદ આપે છે નવ દંપતીને. જેના નવા મેરેજ થયા હોય તે અહીંયા આશીર્વાદ લેવા માટે આવે છે અને પુત્ર પ્રાપ્તિની મનોકામના અહીંયા પૂરી થાય છે. ઘણા એવા દાખલા મેં જોયેલા છે. અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે. કર્ણાવતી ચોકી નજીક મારામારીની ઘટના બની. લગ્ન પ્રસંગ દરમિયાન મારામારી થઈ હતી. મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો અહીં સવાલ એ છે કે પોલીસની હાજરી હોવા છતાં અસામાજિક તત્વો બેફામ છે. શું તેઓને પોલીસનો કોઈપણ પ્રકારનો ડર નથી સતાવતો? તેને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે. તો અમદાવાદમાં અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં અસામાજિક તત્વોનો આતંક નજરે પડતો હોય છે. તો કર્ણાવતી ચોકી પાસે જ આ બબાલ સર્જાઈ હતી અને પોલીસ ચોકી સામે જ બબાલ સર્જાતા અનેક સવાલો કામગીરીને લઈને પણ થઈ રહ્યા છે. અમે સામળાજીના દર્શન કરીને બહુ ધન્ય થયા છે અને અમે પ્રસંગમાં આવ્યા છે લગ્નમાં, ત્યાંથી અમે સ્પેશિયલ પાછા અમે શામળાજીના દર્શન કરવા માટે આવ્યા છે.
સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં બાળકીની છેડતીનો મામલો સામે આવ્યો છે। 11 વર્ષીય બાળકીની છેડતીને લઈને સ્થાનિકોમાં આક્રોશ વ્યાપ્યો છે, તો દુકાનદારે છેડતી કર્યાનો પરિવારનો આક્ષેપ છે। પ્રભુલાલ બાળી નામના દુકાનદાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે। સચિન જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આજના આધુનિક યુગમાં જ્યાં લગ્નોમાં લાખોનો ધુમાડો અને આડંબર જોવા મળતા હોય છે, ત્યારે પાટણના સાંતલપુરના આહિર સમાજે સાદગી અને પરંપરાની અનોખી મિસાલ રજૂ કરી છે। અહીં લગ્નમાં લાખો રૂપિયાના ખર્ચ તેમજ ડીજે અને દેખાદેખીના બદલે સાદગી અને સંસ્કારને પ્રાથમિકતા આપવામાં આવે છે। અહીં વર્ષમાં માત્ર એક જ દિવસ એટલે કે વૈશાખ સુદ તેરસે સામૂહિક લગ્નો યોજાતા હોય છે। વર્ષોથી કોઈ પંડિત કે મુહૂર્ત જોવડાવ્યા વગર માત્ર વૈશાખ સુદ તેરસના પવિત્ર દિવસે જ સામૂહિક લગ્નો યોજવાની અનોખી પરંપરા છે। સાથે લગ્ન હોય છે ચોરા આખા પ્રાંગણામાં અને 13 જીત જાનું જાય છે બધાની ને મંડોદરા ગામ થી 13 જીત પરંપરા ચાલે છે વર્ષો જૂની એ પરંપરામાં સારું છે અને પહેલેથી જૂના જમાનાના અમારા જે પરદાદા દાદાની સંસ્કૃતિની જે આ લગ્નની બધું ચાલે છે એની પરંપરાથી આપણે કરીએ છીએ આ લગ્ન અને બહુ સારામાં સારું હોય છે અને 500 થી વધારે પણ લગ્ન છે અમારા જે ચોરાડ અમારે એ જે પરંપરાગત જૂના વડીલોના ડ્રેસ છે એ જ વાજણો પેઢીઓ પાઘડી એ બધું જૂનું પરંપરાગત છે એ જ જાળવી રાખે છે। ગાડામાં જાનું ઉગલાવીએ છીએ, ટ્રેક્ટરથી વધારે ઉગલાવીએ છીએ, અમે જૂની બધી પરંપરાગત જાળવી રાખેલ છે। આ દીકરીઓને અમારે આજે કૃષ્ણવંશી જે આહિરાણી એનો પહેરવેશ છે સાદો તે જ, અને ભાઈઓને વરરાજાને પણ એ જ પહેરવેશ। તો લોકવાયકા મુજબ ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન આ દિવસે થયા હોવાથી આહિર સમાજ આ દિવસને સર્વોત્તમ દિવસ માને છે। આ વર્ષે પણ 500 થી વધુ નવદંપતીઓ કોઈપણ જાતના ડીજે કે ફટાકડાના દેખાડા વગર પરંપરાગત વાઘા પહેરીને દેશી ઢોલના તાલ અને બળદગાડામાં જાન લઈ પ્રભુતામાં પગલાં માંડશે। વિશેષ તો કૃષ્ણ ભગવાન જે અમારા કુળમાં અવતાર ધારણ કર્યો હતો ત્યાંથી અમારી 13 વૈશાખ સુધી હાલી આવે એની પરંપરા આહિર સમાજ એક જ દિવસે લગ્ન કરવાના। એક તો પહેલું વૈશાખ મહિને 13 કાંઈ મુહૂર્ત જોવામાં આવતું નહીં અને સાંસ્કૃતિક પહેલા વર્ષો 5000 વર્ષ પહેલેથી વર્ષમાં વૈશાખ મહિનાની 13ને દિવસે જ અમારે લગ્નની તૈયારી થાય છે। કોઈ મુહૂર્ત જોવામાં આવતું નહીં અને આખા ચોરાડ ઓર વાગડ ઓર વઢિયાર પંથકમાં અમારા 500 થી લગ્નના પગલા આજે 13ને દિવસે માંડશે। વર્ષોથી આ ચર્ચા કરી કોઈ મુહૂર્ત કોઈ જાતનું જોવામાં આવતું નથી। 5000 વર્ષની પરંપરા હાલી આવી છે જે કૃષ્ણ ભગવાન વખતથી, અને અમારા 24 ચોરા 12 વાગર 12 વઢિયાર 48 ગામમાં એક જ દિવસે વગર મુહૂર્તે આ લગ્ન કરવામાં આવે છે અને કૃષ્ણ ભગવાન વખતથી પરંપરાગત આ પ્રથા ચાલુ છે। અને વૈશાખ સુદ 13 છે એ ભગવાન કૃષ્ણ વખતથી જોયેલું છે શાસ્ત્રમાં, અને આ દરેક સમાજને પૂર્ણ આપે છે કે દરેકને એક જ દિવસે લગ્ન કરો જેથી કરીને ખોટું ખર્ચ બચી જાય। તો સાંતલપુરના ચોરાડ વાગડ અને વઢિયાર પંથકમાં પથરાયેલી આ પરંપરા સામાજિક એકતા અને સંસ્કારનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે। આધુનિક યુગમાં પાટણ જિલ્લાનો એક એવો પંથક છે જ્યાં ન તો કોઈ ચોઘડિયા જોવાય છે ના તો કોઈ પુરુષ, માત્ર એક જ દિવસે સમગ્ર સમાજમાં જેટલા પણ દીકરા અને દીકરીઓ હોય ને એનો લગ્નોત્સવ યોજાશે। દ્રશ્યો બતાવીશ કે સાંતલપુર પંથકનો ચોરાડ વાગડ અને વઢિયાર આ વિસ્તારના આહિર સમાજના લોકો વૈશાખ સુદ 13ના દિવસે ના કોઈ ચોઘડિયું જોવે છે, ના કોઈ મુહૂર્ત, ના કોઈ પંડિત બોલાવે છે। આજના દિવસે સમગ્ર સમાજમાં જેટલા પણ દીકરીઓના લગ્ન હોય છે ત્યાં એક જ દિવસે લગ્ન કરવામાં આવે છે। અને આ પરંપરા કૃષ્ણકાળ સમયથી જે કૃષ્ણ ભગવાનના લગ્ન થયા હતા ત્યારથી જ આહિર સમાજે જાળવી રાખી છે। એટલે કે ક્યાંક આજના આધુનિક યુગમાં પણ આહિર સમાજના દીકરાઓ જેમના લગ્ન હોય છે તે ટ્રેડિશનલ વાઘા ડ્રેસમાં, એટલે કે જેમનો પરંપરાગત કૃષ્ણકાળ વખતનો જે ડ્રેસ છે તે જ લાડાઓ પહેરે છે, સામે દીકરીઓ પણ ટ્રેડિશનલ ડ્રેસમાં। એટલે કે સમગ્ર મહત્વની વાત છે કે આજના આધુનિક યુગમાં ક્યાંક દેખાદેખીમાં અન્ય ઘણી એવી સમાજો છે જે કુરિવાજો અને ફૂજલ ખર્ચો કરે છે, પરંતુ આ સાંતલપુર પંથકની આહિર સમાજ છે એ અન્ય દરેક સમાજને એક સંદેશો પહોંચાડી રહી છે જે સમાજ કૃષ્ણકાળ સમયથી પોતાની પરંપરાગત જાળવી રાખી છે।
પંચમહાલ જિલ્લામાં શિક્ષા વિભાગમાં 2.79 કરોડથી વધુની ઉચાપત આવી સામે, ત્યારે પોલીસે 2 કરાર આધારિત કર્મી સહિત ખાનગી એજન્સી સામે ફરિયાદ નોંધી હાથ ધરી છે કાર્યવાહી। વર્ષ 2024થી 2026 દરમિયાન કરાર આધારિત હિસાબી અધિકારી પૂજન જોશી અને QEM નીતિન પટેલે ખાનગી એજન્સીઓ સાથે મળી ગેરરીતિ આચરી હોવાનું ખુલ્યું છે। તો પ્રાથમિક શાળાઓ માટે કોમ્પ્યુટર, સ્માર્ટ ક્લાસ અને ફાયર સેફટી સાધનોની ખરીદી કર્યા વગર બોગસ બિલો રજૂ કરવામાં આવ્યા। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની બોગસ સહીઓ પણ કરવામાં આવી। બદલી પછી પણ ઇન્ટરનેટ બેન્કિંગથી નાણાં ખાનગી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા। તો રાજકોટની શ્રીરામ એન્ટરપ્રાઇઝ, વેદિકા એન્ટરપ્રાઇઝ, અક્ષર સેફટી પ્રોડક્ટ અને ગોધરાની JS કોમ્પ્યુટર સાથે મળીને કૌભાંડ આચર્યાની વિગતો ખુલી છે। વાર્ષિક ઓડિટ દરમિયાન સમગ્ર મામલો પણ બહાર આવ્યો છે, ત્યારે સમગ્ર મામલે ફરિયાદ નોંધી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। બોગસ ખરીદી કરી, બનાવટી દસ્તાવેજ ઊભા કરી અને એમણે અને અન્ય એજન્સી જેના ખાતામાં નાણાકીય ટ્રાન્સફર કરી અને માત્ર કાગળ ઉપર ખરીદી કરી સરકારશ્રી પક્ષે 2 કરોડ અને 79 લાખ જેટલી માતબાર રકમનું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે। આ નાણાકીય ઉચાપતની આજ રોજ FIR નોંધવામાં આવી છે। આ બાબતે હવે પોલીસ વિભાગ છે એ આગળની કાર્યવાહી હાથ ધરશે। તો પંચમહાલનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં કૌભાંડ આચરવામાં આવ્યું છે અને લગભગ 2.79 કરોડથી વધુની ઉચાપત કરવામાં આવી છે। ખાનગી એજન્સીઓ સાથે મળીને આ ઉચાપત કરવામાં આવી અને બોગસ બિલો પણ બનાવવામાં આવ્યા હતા। ભુવાજીએ તલવારથી જીભનો વાઢ કર્યો અને કડીના ખાવડ ગામે 800 વર્ષ જૂની માંડવી મહોત્સવ પરંપરા। ત્યારે કડીના ખાવડ ગામે 800 વર્ષ જૂની પરંપરા અનુસાર આદ્યશક્તિ અને મહાકાળી માતાનો ભવ્ય માંડવી મહોત્સવ ઉજવાયો હતો। ઈસવીસન 1305 થી ચાલી આવતી આ પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે। આ 2 દિવસીય મહોત્સવમાં હજારો ભક્તો ઉમટી પડ્યા હતા। 6 બળદ અને 125 કાંસાની થાળીઓથી શણગારેલા વિશેષ રથમાં આજે માતાજીની ભવ્ય માંડવી નીકળશે। તો માતાજીનો વેશ ધારણ કરેલા નાયક ભાઈઓની માંડવી પાંડવકાલીન ગુગલેશ્વર મહાદેવ પહોંચશે। શક્તિધામ ખાવડ ખાતે 6 કરોડથી વધુના ખર્ચે માતાજીનું અત્યાધુનિક મંદિર નિર્માણાધીન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં ICSE બોર્ડના રિઝલ્ટમાં ક્ષતિ સર્જાઈ છે। દેશની 11 ICSE શાળાઓને નથી મળ્યું રિઝલ્ટ। 7th ડે સ્કૂલના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ અટવાયું છે। પરિણામ અટવાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે। ICSE બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું। 7th ડે સ્કૂલના 1200 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ અટવાઈ ગયું છે। ટેકનિકલ કારણોથી ICSE બોર્ડ દ્વારા પરિણામ અટવાયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। ऑलरेडी ICSE काउंसिल को कांटेक्ट किया, वो हमको एश्योरेंस दिया आज आएगा। તો 7th ડે સ્કૂલનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં વિદ્યાર્થીઓનું રિઝલ્ટ અટવાયું છે ને જેના કારણે વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે। ICSEના જે વિદ્યાર્થીઓ છે તેમનું રિઝલ્ટ અટવાયું છે। અમદાવાદના વટવામાં મહિલાની હત્યાના 34 વર્ષ બાદ પુરાવા મળ્યા। દ્રશ્યમ ફિલ્મને પણ ટક્કર મારે તેવી ઘટના અમદાવાદના વટવામાંથી સામે આવી છે, જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 1992માં થયેલી એક યુવતીની હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો। વટવાના કુતુબનગરમાં એક મકાનના ખાળ કૂવામાં છેલ્લા 34 વર્ષથી દફન થયેલા રાજ પરથી આખરે પડદો ઉંચકાયો। બનાવની વાત કરીએ તો આ રહસ્યમયી હત્યાની શરૂઆત વર્ષ 1992માં થઈ। મૂળ ધોળકાની ફરઝાના ઉર્ફે શબનમ નામની યુવતીને શમશુદ્દીન સાથે પ્રેમ સંબંધ હતો। શમશુદ્દીનના લગ્ન થયા બાદ ફરઝાના તેને છોડવા માંગતી નહોતી, જેથી તેના પ્રેમીએ નર્તનરૂપ પ્રેમિકાને હત્યાનું કાવતરું રચ્યું। 4 શખ્સોએ ફરઝાનાનું ગળું દબાવી હત્યા કરી અને તેની લાશને ખાળ કૂવામાં દાટી દીધી, જેના પર સિમેન્ટનું ચણતર પણ કરી દેવામાં આવ્યું હતું। જે બાદ પરિવારજનોને સપનામાં ફરઝાના ઘરમાં હોવાનો ભ્રમ થતો હોવાથી તેઓએ તાંત્રિક વિધિ કરાવતા હતા, પરંતુ પરિવારજનો મકાનને તાળું મારી બીજે રહેવા જતા રહ્યા। પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે આ મકાન 7 વર્ષથી ખાલી હતું, ત્યાં કોઈ રહી શકતું નથી। લગભગ 12 કલાક સુધી ચાલેલા ખોદકામ બાદ ખાળ કૂવામાંથી માનવ અવશેષો મળી આવ્યા। આ અવશેષો મળ્યા બાદ હવે મૃતકના ભાઈ સાથે DNA મેચ કરાશે। ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું કે
દર અઠવાડિયે એક યુવક દીવો કરવા આવતો હતો. મુખ્ય આરોપી શમસુદ્દીન જીવતો હોવાનું પણ જાણવા મળ્યું. પોલીસે મુખ્ય આરોપી શમસુદ્દીન અને તેના ભાઈ ઇકબાલને પકડી પાડ્યા છે. ફરજાના દેહ વેપારનું કામ બંધ નહીં કરતી હોવાથી હત્યા કરી હોવાની કબૂલાત કરી. શમસુદ્દીન અને તેનો ભાઈ ઇકબાલ અને મિત્ર અબ્દુલ કરીમે હત્યાનો પ્લાન રચ્યો. શાલિયા બીબીના મકાનમાં હત્યા કરી શબનમને દાટી દેવાનો પ્લાન હતો. શાલિયા બીબી પર અબ્દુલ કરીમનો ઉપકાર હતો, જેથી ફરજાના અને શમસુદ્દીન શાલિયા બીબીના ઘરે રોકાવા ગયા. મોડી રાત્રિના સમયે ફરજાના ઉર્ફે શબનમનું ગળું દબાવી તેને મારી નાખવામાં આવી. ઇકબાલ અને અબ્દુલ દ્વારા ઘરે કાળખૂવો કરવામાં આવ્યો હતો. શબનમને દાટીને ઉપર પ્લાસ્ટર કરી દેવામાં આવ્યું હતું. બંને વચ્ચે લગ્ન ટકી શકે એમ નહોતા, પરંતુ ફરજાના શમસુદ્દીનને છોડવા માંગતી નહોતી. એના કારણે શમસુદ્દીન બહુ જ મતલબ એની પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને એ વખતે એણે એના એક મિત્ર અને એના મોટા ભાઈની મદદ લીધી અને એની સાથે બીજા એટલે કુલ 4 જણાએ નક્કી કર્યું કે ફરજાનાનો જે અંત છે આ રીતે થઈ શકે એમ છે, બાકી બીજી રીતે થઈ શકે એમ નથી. એટલે કે અબ્દુલ કરીમ અને ઇકબાલે અગાઉથી જે ઘરમાં જે ખાડકૂવો ખોદવાનો ચાલુ હતો એને તૈયાર રખાવેલો હતો. એટલે જેવા બંને સૂઈ ગયા એ જ અરસામાં આ બાકીના લોકોએ એનું ગળું દબાવી એની ત્યાં હત્યા કરી અને એક ખાડકૂવામાં જ જે ખાડકૂવા માટે ખોદેલો ખાડો હતો એમાં એને નાખીને એને દફનાવી દીધેલી. રાજકોટમાં લુખ્ખાઓએ વૃદ્ધ દંપતીને માર્યો માર, તો બોટાદમાં મહિલાઓ વચ્ચે બાકાઝીકી બોલાઈ ગઈ. મારામારીના દ્રશ્યો રાજકોટના છે, જ્યાં માલવીયાનગર વિસ્તારમાં લુખ્ખાઓએ આતંક મચાવ્યો. એક ઘરમાંથી વૃદ્ધને બહાર કાઢીને લુખ્ખાઓ લાકડીએ માર માર્યો. ધોકા અને પાઇપ વડે માર માર્યો. આ ગુંડાઓએ મહિલાઓને પણ છોડી ન હતી. એક ગુંડો દાદાને મારી રહ્યો હતો ત્યારે તેને છોડાવવા 2 મહિલાઓ વચ્ચે પડતા તેના પર પણ હુમલો કર્યો હતો. કયા કારણોસર માર મારવામાં આવ્યો તે જાણવા મળ્યું નથી, પરંતુ આ ઘટનાનો વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે. વાળ પકડીને મહિલાઓ એકબીજાને બરાબરની ધુલાઈ કરી નાખી. બોટાદના સરવા ગામે જ્યાં દુકાનના ભાડાને લઈને મહિલાઓ વચ્ચે મારામારી થઈ હતી. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક મહિલાનું ટોળું ઘરમાં ઘૂસે છે અને ઘરમાં રહેલી મહિલા કંઈ સમજે તે પહેલા જ તેના વાળ પકડીને ધુલાઈ કરવામાં આવે છે. લાફા ઝીકવામાં આવે છે. એક મહિલા પકડે છે અને બીજી 2 મહિલાઓ વાળ પકડી હાથ સાફ કરે છે. આ અંગે ફરિયાદ થઈ છે, છતાં ફરિયાદ પક્ષે આરોપ લગાવ્યો છે કે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. દુકાન ભાડે આપ્યા બાદ ભાડું ન ચૂકવતા વિવાદ ઉભો થયો અને આરોપીની અટકાયત બાદ છૂટાયા પછી ફરી હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હાલ પીડિત પક્ષે યોગ્ય ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરી છે.